સ્વામી નારાયણ અવતારી, હે શ્રી મુખ કી વચનામૃત વાણી, सकल विश्व को सुखकारी, है धर्म ज्ञान वैराग्य भक्ति की जय हो, धर्म एकांतिक की है वचनामृत की द्विशताब्दी, जय हो सहजानंद की जय हो, सहजानंद की जय हो, सहजानंद की। સત્સંગનો મહિમા શું? ગુણાત્મન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ સત્સંગનો મહિમા. આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. વંદે બ્રહ્મપુરાદીપમ શ્રી સહજા નંદમ ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણ સદ્ગુણૈકનિલયમ श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् શ્રીજી સ્વરૂપમ મુદા. મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી હેપી શ્રી વચનામૃત નિરૂપણ. લોયાનું 5મું વચનામૃત, એના અંતિમ ભાગમાં આપણે જઈ રહ્યા છીએ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એકેવાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો જે ત્રણેયવાના ભેળા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી તે કહો. મહારાજે આધ્યાત્મિક પ્રશ્ન સંતોની આગળ વ્યક્ત કર્યો. આ વચનામૃતનું ટાઇટલ ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું છે. સંતોને પ્રશ્ન એવો કર્યો કે સંત, શાસ્ત્ર અને પોતાનો વિચાર આ ત્રણેય હોય તો ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે પછી એમાંથી એકવાનું હોય તો પણ જીતાય? અને મહારાજે પાછી એમાં શંકા પણ ઉઠાવીને કહ્યું છે, પ્રશ્ન કર્યો છે, જો એમ કહેશો કે ત્રણવાના ભેળા હોય તો જ ઇન્દ્રિય અંતઃકરણ જીતાય, તો પછી સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી કેવી યુક્તિ શીખવી અને પોતાના વિચારે કરીને શું યુક્તિ શીખવી કે જેને કરીને આપણે ઇન્દ્રિયો અંતઃકરણને જીતી શકીએ? આદિ અનાદિ કાળથી જીવાત્મા ઇન્દ્રિયો અંતઃકરણનો દોરો દોરાય છે, એટલે કે એને આધીન થઈને વર્તે છે. તો જેની પાસે સંત હોય, જેની પાસે શાસ્ત્રો પણ હોય, એટલે કે શાસ્ત્રોનું જ્ઞાન હોય અને વિચારને પણ પામ્યો હોય, તો એ ત્રણેય કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે કે પછી એમાંથી એક હોય તો પણ જીતાય?
અને મહારાજે એ પણ પ્રશ્ન પૂછ્યો કે હવે સંતની પાસેથી કઈ રીતની યુક્તિ શીખવી કે જેણે કરીને આપણે ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર કાબુ મેળવી શકીએ, કંટ્રોલમાં રહી શકીએ, અથવા તો શાસ્ત્રો પાસેથી કઈ યુક્તિ ટેકનિક શીખવી, અથવા તો વિચારે કરીને કઈ પ્રકારની યુક્તિ શીખવી, આવો પ્રકારનો પ્રશ્ન મહારાજે પૂછ્યો. એટલે મહારાજના મનમાં, હૃદયમાં એક જ વિચાર રમે છે કે મારા યોગની અંદર જે કોઈ સંતો, ભક્તો અને મુમુક્ષુ આવ્યા છે તે ઇન્દ્રિયો અંતઃકરણને જીતી શકે. અને એને વિચાર પણ આવે કે મારે ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા છે. આ ઇન્દ્રિયો અંતઃકરણ છે, ભગવાન ભજવા દેતા નથી, ભગવાનના માર્ગે ચાલવા દેતા નથી, અને હંમેશના માટે પોતાનું ધાર્યું જ મારી પાસે કરાવે છે. એટલે મહારાજે આવો પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. હવે આ પ્રશ્ન સાંભળ્યા પછી આપણે પણ આપણી છાતી ઉપર હાથ મૂકી અંતરદૃષ્ટિ કરવાની, વિચાર કરવાની જરૂર છે. શું આપણા ઇન્દ્રિયો અને અંતઃકરણ જીતાણા છે? પહેલો પ્રશ્ન તો એ પૂછો કે મને ખબર છે કઈ ઇન્દ્રિયો કહેવાય અને શું અંતઃકરણ કહેવાય? મહારાજે સ્પષ્ટ શબ્દોની અંદર વચનામૃતમાં, પોતાના ઉપદેશોમાં આપણને સમજાવ્યું છે કે 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. નેત્ર ઇન્દ્રિય, નાસિકા ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય, રસના ઇન્દ્રિય અને ત્વગ ઇન્દ્રિય. આ 5 ઇન્દ્રિયો છે એ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અને 5 કર્મેન્દ્રિયો છે, વાક, પાણી, પાયો, ગુદા અને ઉપસ્થ, એ કર્મ કરે છે. અને 4 અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4નો સમન્વય અને અંતઃકરણ કહેવાય છે. તો આપણે હંમેશના માટે ઇન્દ્રિયોના દોરા દોરાઈએ છીએ કે પછી આપણે આત્મસત્તા રૂપે વર્તવાનો ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યો ખરો? મહારાજ આપણી પાસે આ કરાવવા માંગે છે કે તમે આત્મસત્તા રૂપે રહો. ઇન્દ્રિયો, મન આદિકને આધીન ન થાઓ, વિષયને આધીન ન થાઓ, સ્વભાવને આધીન ન થાઓ, વાસનાને આધીન ન થાઓ. આજે જ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પ્રવચન વિડીયોમાં સાંભળ્યું. એમાં કહું કે વિષયમાં આસક્તિ અને દેહાભિમાન એ ગમે તેવો મોટો ભક્ત હોય એને પણ એના માર્ગમાં વિઘ્નરૂપ છે. અને આસક્તિ જીવ પ્રાણી માત્રને અશક્ત બનાવી દે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ જીવ તો બહુ બળવાન છે, પણ જેવો દેહ પામે એવી પ્રકારનું એનું વર્તન થઈ જાય છે. સિંહના દેહની અંદર જીવાત્મા હોય તો એ ગર્જના કરીને આખું જંગલ ધ્રુજાવી નાખે. મોટા મોટા મદોન્મત હાથીના કુંભસ્થળ ફાટી જાય. અને એનો એ જીવાત્મા જયારે બકરીના દેહમાં આવે ત્યારે બે 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 કર્યા કરે છે. તો મહારાજ પહેલા આપણને એ સમજાવવા માંગે છે કે તમારે આ ઇન્દ્રિયો અંતઃકરણથી જુદા પડવાનું છે. તમે એના રાજા છો, તમે એના માલિક છો, તમે એના ગુલામ ન બનો. હવે મહારાજે આ પ્રશ્ન કર્યો ત્યારે એનો ઉત્તર પણ પરમાંશથી થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હે શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મ્ય સમજવું અને સંતથી એમ શીખવું છે જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી અને તેમ વર્તવા લાગવું. એમ ત્રણેયવાના એ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે. મહારાજે બતાવ્યું ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા માટે પહેલું તો મહારાજે કહ્યું કે સંતની પાસેથી યુક્તિ શીખવાની છે.
શાસ્ત્રની પણ જરૂર છે, સંતની પણ જરૂર છે અને પોતાનો આત્મવિચારની પણ જરૂર છે. તો સંતની પાસેથી એવી રીતે શીખવું કે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ આપણને બતાવે કે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી, ફાટેલી દ્રષ્ટિએ હરતા ફરતા ન રહેવું. ધ્યાનનો અર્થ જ એ થાય છે કે આંખો બંધ કરવી અને પદ્માસન વાળીને બેસવું, એ જ ધ્યાન નથી. એ તો ધ્યાનની મુદ્રા છે. ધ્યાનનો અર્થ એ થાય આંખો બંધ કરવી એટલે કે આંખની વૃત્તિને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું વિષયના માર્ગે આંધળા થવું, બહેરા થવું, લૂલા થવું, એમ થવું, પણ આસક્ત ન થવું. આપણી આંખો ખુલ્લી છે છતાં પણ એ વસ્તુ પદાર્થ દેખાય તેમ છતાં પણ એમાં આપણને આસક્તિ ન થાય, કારણ કે આપણે જાણી રાખ્યું શાસ્ત્રે કરીને, સંતના વચને કરીને કે જે કંઈ આપણી નજરની સામે રમણીય વસ્તુ દેખાય છે તે નાશવંત છે. આપણા સ્વભાવમાં આપણી આસક્તિ અને વાસનામાં વધારો કરે તેવું છે. સ્વામી બાપા, યોગી બાપા કહેતા કે જગતના વિષય સુખને કાક વિષ્ટા તુલ્ય કરી નાખવા. માણસને વિષ્ટા કાગડો ખાય ને કાગડાને વિષ્ટા, એના સમાન આપણને વિષયો લાગવા જોઈએ. જેવી રીતે તમામ ગોપીઓ કહેતી કે જ્યારથી ભગવાન કૃષ્ણના ચરણ કમળનો સ્પર્શ કર્યો ત્યારથી આ દુનિયાના તમામ વિષય માત્ર ખારા ઝેર જેવા થઈ ગયા છે. તો સંતની પાસેથી યુક્તિ શીખવાની છે કે આપણે આપણા ઇન્દ્રિયો અંતઃકરણને નિયમમાં રાખવાના છે. તમે ડ્રાઈવ કરતા હો એટલે કે આંખ બંધ કરીને ડ્રાઈવ નથી કરવાનો. રસ્તામાં ચાલતા હોય ત્યારે આંખો બંધ કરીને નથી ચાલવાનું. જ્યારે ચાલશો કે ડ્રાઈવ કરશો કે દોડશો ત્યારે આપણને ઘણી બધી વસ્તુ દેખાશે, પણ એની અંદર આસક્ત થવાનું નથી. જે કંઈ દેખાય છે એ રમણીય પદાર્થ હોય, ગંદુ પદાર્થ હોય, કોઈ પણ જાતનો પદાર્થ હોય, એ મારા આધ્યાત્મિક માર્ગમાં કામ આવે તેવું નથી. એના નાશવંતપણાનો, દુઃખપણાનો વિચાર કરીને એના તરફથી વૃત્તિને પાછી વાળવી. વિષયના માર્ગે આંધળા થવાનું છે. આંખે પાટા બાંધી દીધા અને આંખો બંધ કરી દીધી અને અંધારી કોટડીમાં પદ્માસન વાળી આંખો બંધ કરીને બેઠા એટલે તમે ઇન્દ્રિયને જીતી નથી. ઇન્દ્રિયને જીતવા માટે તમારે આંખ ખુલ્લી રાખવાની છે, અંતરની આંખો પણ ખુલ્લી રાખવાની છે. વિચારને, દિલને, દિમાગને અને બુદ્ધિને પણ મોકળા ખુલ્લા મૂકવાના છે. વિચાર કરવાનો છે કે આ જોવાથી, આ ખાવાથી, આ સાંભળવાથી અને આ બોલવાથી અને આ સ્પર્શ કરવાથી મને મારા જન્મ મરણના ચક્રાવાની અંદર વધારો થશે. હું મારા આધ્યાત્મિક માર્ગમાંથી પતનને પામીશ અને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મારા ઉપર રાજી નહીં થાય, આવો પ્રકારનો વિચાર પણ કરવાનો છે. નાસિકાગ્ર વૃત્તિ રાખવાની છે. વ્યવહારમાં રહેવાની ના નથી. આગે ધંધા, પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા, ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. શિવલાલ શેઠ જમવા માટે બેઠા અને ભગવાનનું નામ લેતા લેતા જમે અને એની આંખની વૃત્તિ એકદમ નિયમની અંદર. લાપસી અને ચૂરમું પીરસાણું અને ત્યાર પછી એના ઉપર ઘી ની ધાર કરવામાં આવે, ઘી નાખવામાં આવે, દળેલી ખાંડ નાખવામાં આવે કે ગોળ નાખવામાં આવે, ત્યારે પીરસવાવાળી વ્યક્તિએ આવીને ઘીનું પાત્ર એમના પાત્રમાં નમાયું. થોડું ઘી વધારે પડવા લાગ્યું ત્યારે શિવલાલ શેઠે ઊંચે જોયું કે હા 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 બહુ થયું, વધારે ના આપો. અને જોયું તો એમના સાળી હતા. શિવલાલે પૂછ્યું, તમે ક્યારે આવ્યા? એમના સાળીએ કહ્યું કે હું તો 6 મહિનાથી અહીંયા છું. 6 મહિનાથી એક જ મકાનમાં, એક જ જગ્યાએ રહેવા છતાં પણ દરરોજ પીરસે છે તેમ છતાં પણ
શિવલાલની દ્રષ્ટિ કેટલી નિયમમાં છે, નાસિકાગ્રવૃત્તિ રાખી છે, એમને ખબર જ નથી કે મારા સાળી આવ્યા છે. અને આપણી કેટલી બધી ફાટેલી દ્રષ્ટિ છે. સંતો ઘણી વખત વાત કરે, નાના ગામડામાં રામજી મંદિરના ચોરાહા પર વૃદ્ધ માણસો બેઠા હોય, આંખમાં મોતિયો આવવાની તૈયારીમાં હોય, મોટા મોટા ડાબલા જેવા બિલોરી કાચના ચશ્મા પહેર્યા હોય, ગામ ગપાટા મારતા હોય, ને કોઈ મહિલા બેન દીકરી ગામના કૂવા ઉપર પાણી ભરવા માટે જાય એટલે તરત જ પોતાના બંને આંખની ઉપર હાથ રાખી ઝીણી આંખો કરીને તકીને જોવે ને બાજુવાળાને પૂછે કે આ કોના ઘરવાળા છે? હવે જેના હોય તેના. તું અહીંયા ભગવાનના મંદિરમાં બેઠો છો, રામજીના, સીતારામજીના, હનુમાનજીના દર્શન કરને. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણી વૃત્તિ છે ઢોળાઈ ગઈ છે, આપણી ફાટેલ નજર છે. ખટપટની, ઈર્ષાની, અભાવને અવગુણની, નિંદાની, કુથલીની વાતો થતી હોય ત્યારે આપણા કાન 100 મીટર દૂર બેઠા હોય તો પણ આપણા કાન સરવા થઈ જાય. બરાબર સંભળાયું ન હોય તો પાછી પાસે જઈ એનો ખભો હલાવીને પૂછીએ કે પેલું હમણાં તે વાત કરતો તો કોની વાત કરતો તો, શું છે, માંડીને વાત કર. એટલે સંતની પાસેથી આપણે યુક્તિ શીખવાની છે કે આ મારા માટે સાંભળવું યોગ્ય છે. આ સાંભળવાથી મારું મન, મારું દિલ, મારું જીવન પરમ પવિત્ર થશે કે ગંદકીને કચરો ભરાશે. આ વિચારને પામવાનું છે, સંતની પાસેથી યુક્તિ શીખવાની છે. ગુણાતીત પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સદગુરુ સંતોને આપણે ક્યારેય પણ કોઈની ખટપટ કરતા જોયા, સાંભળ્યા? કોઈના અભાવ અવગુણની વાતો? એમની આંખની વૃત્તિ કેટલી એકદમ નિયમની અંદર છે. એમની આંખની વૃત્તિ ક્યાંય પણ જાય છે તો એની અંદર એને આત્માના દર્શન થાય છે, પરમાત્માના દર્શન થાય છે. જ્યાં જુઓ ત્યાં રામજી દુસરો ન ભાસે રે. સંતની પાસેથી યુક્તિ શીખવી કે પોતાના વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સબળી સમજીને માનવીને વર્તવા લાગવું. કે સંત આપણને કહે કે આ ખવાય ને આ ન ખવાય, આ જોવાય ને આ ન જોવાય, આ સંભળાય ને આ ન સંભળાય, આ કરાય ને આ ન કરાય, આ બોલાય ને આ ન બોલાય. આપણને શીખ્યો છે પાઠ, એમાં સવળી સમજણ ગ્રહણ કરવાની છે અને એના માર્ગે ચાલીએ તો જ આપણે આપણા ઇન્દ્રિયો અંતઃકરણને જીતી શકીએ. ફરીથી આપણે મહારાજે આપેલો ઉત્તર વાંચીએ. અને સંતથી એમ શીખવું જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે, આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી. આપણને ગ્રામ્ય વાર્તામાં એટલી આસક્તિ છે, વાત જવા દો. રાજકારણમાં એટલી આસક્તિ છે, વાત જવા દો. કોઈની ખટપટમાં, નિંદા કુથલીમાં, અભાવ ગુણ સાંભળવામાં, કહેવામાં એટલી બધી આસક્તિ છે. મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે કે બ્રહ્મના આનંદ કરતા પણ કોઈના અભાવ ને અવગુણની અને ખટપટની વાતો સાંભળવામાં વધારે આનંદ આવે. એમાં એને બગાસું ન આવે, નિદ્રા ન આવે, જોલું ન આવે, થાક ન લાગે, કંટાળો ન આવે. પણ મહિમાની વાતો સાંભળવાની હોય, સંતો, ભક્તો અને મહારાજના આધ્યાત્મિકતાની વાતો સાંભળવાની હોય તો ત્યાં બગાસ આવે અને કંટાળો આવે. આ આપણી પામરતા છે, આપણામાં મુમુક્ષુતાનો અભાવ છે. આપણે સંત સમાગમે કરીને વિચારને પામ્યા નથી, શાસ્ત્રોના શબ્દોને ધાર્યા અને વિચાર્યા નથી. એટલા માટે સહેજે સહેજે ઢળતા ઢાળની અંદર આપણે ઢળી જઈએ છીએ. મહારાજ એટલા માટે ઉપાય બતાવ્યો છે. એ 3 વાના એ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે
અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ પંચવર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં. અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ જે જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે એ વિષયમાં પ્રવર્તવા ન દે ત્યારે અંતઃકરણ માયલી કોરીથી નિરાશ થઈ જાય છે. જે આ દેહે કરીને આ વાત બનવાની નથી. આ જ્ઞાન, આ સમજણ, આ સાધના, આ ઉપાય આપણને બીજા કયા શાસ્ત્રોમાં જાણવા સાંભળવાના મળવાના? તમામ શાસ્ત્રોનું દોહન કરીને સાધક માટેની સાચી સાધના મહારાજ આમાં સંક્ષિપ્તની અંદર સાદી, સીધી, સરળ, દરેકને સમજાય એવી ભાષામાં સમજાવે છે. શ્રીજી મહારાજે આગળ વળી પ્રશ્ન કર્યો કે ઇન્દ્રિયોને જીતીએ તો અંતઃકરણ જીતાય કે પછી અંતઃકરણને જીતીએ તો ઇન્દ્રિયો જીતાય? ઘણી વખત આપણે આમાં ઊંડા ન ઉતરીએ તો આપણને થોડું આ પ્રશ્નને સમજવું બહુ અટપટું લાગે, થોડું કઠણ લાગે, કારણ કે આ માર્ગે ચાલ્યા નથી. એને જીતવાનો, એને સમજવાનો, એને પાછા વાળવાનો આપણે ક્યારેય પ્રયત્ન કે અભ્યાસ કર્યો નથી, વિચાર જ નથી આવ્યો. હાકમ હાક, લોલમ લોલ મંડી પડ્યા છીએ. એમાંથી વૃત્તિ પાછી વાળવાની, ઘડી બે ઘડી સંકલ્પને વિરામ પમાડીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમામ સંકલ્પને પડ્યા મૂકીને સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. એમ એકાગ્ર થઈને આ બધું કરવાની જરૂર છે. એકાગ્રતા કેળવવા માટે, મનને સ્થિર કરવા માટે, મનને પવિત્ર બનાવવા માટે, ભગવાનમાં મનની વૃત્તિને ચોંટાડવા માટેનો આપણે ક્યારેય પણ પ્રયત્ન નથી કર્યો. મહારાજ કહે છે કે પેલા ઇન્દ્રિયો અંતઃકરણને જીતવેથી, દેહ ઇન્દ્રિયોને જીતવાથી આપણું અંતઃકરણ જીતાય છે કે પછી અંતઃકરણને જીતવાથી ઇન્દ્રિયો જીતાય છે? કોઈએ યોગ્ય ઉત્તર ના આપ્યો ત્યારે મહારાજે કહ્યું પહેલામાં પહેલું તો બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે. આપણી આંખો, આપણા કાન, આપણી નાસિકા, આપણી રસના ઇન્દ્રિય, આપણી ત્વગેન્દ્રિય ને દેહ દમન કરવાની વાત આવી, તપ કરવાની વાત આવી. તપે કરીને એને શિથિલ કરી નાખે અને બાહ્ય ઇન્દ્રિયો જીતાઈ ગઈ હોય તો પણ પંચવર્તમાન જે સંતોને અને હરિભક્તોને આપવામાં આવ્યા છે એમાં દ્રઢ થઈને રહે તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય છે. પરંતુ એકલા અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાતી નથી. મહારાજ પોતે પંચવર્તમાનમાં પણ એટલો મોટો ભાર આપે છે કે કદાચ તમે સાધના કરતા કરતા તમને એવું લાગે કે મારા ઇન્દ્રિયો અંતઃકરણ જીતાઈ ગયા તો પણ તમારે પંચવર્તમાનમાં રહેવું. કારણ કે ભાગવતમાં કહેવામાં આવ્યું કે મન અતિશય ચંચળ છે, મનનો ક્યારેય પણ વિશ્વાસ ન કરવો, મન માકડા જેવું છે. ક્યારે આપણને આપણા આધ્યાત્મિક માર્ગમાંથી પાડે ને ભગવાન અને સત્સંગથી દૂર ફેંકી દે ખબર ન પડે. એટલા માટે આપણા જે પંચવર્તમાન છે એનો આપણે ક્યારેય પણ ત્યાગ ન કરવો. તો અંતઃકરણ જીતાય અને બાહ્ય ઇન્દ્રિયોને જીતે અને વિષયમાં પ્રવર્તવા દે નહીં ત્યારે અંતઃકરણ માયલી કોરેથી નિરાશ થઈ જાય છે કે હવે આ દેહ કરીને આ વાત બનવાની નથી, આ કંઈ મળવાનું નથી, આ ખાવાનું નહીં મળે, જોવાનું નહીં મળે, સાંભળવાનું નહીં મળે, એમ કરીને અંતઃકરણ નિરાશ થઈ જાય છે અને આત્માને તાબે થઈ જાય છે, એના કંટ્રોલમાં આવી જાય છે. મહારાજે સુંદર રીતે આપણને આ ઇન્દ્રિયો અંતઃકરણને જીતવાનો ઉપાય બતાવ્યો છે. એ માર્ગે આપણે ચાલી શકીએ એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી પ્રાર્થના. મહિમાની વિશેષ વાતો આપણે આ જ વચનાવર્તના માધ્યમથી આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય